નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ગુજરાત. હું છું આપની સાથે રુચા પંડ્યા. વાત કરીએ વિગતવાર સમાચારોની તો ભાવનગરની સમરસ બોયઝ હોસ્ટેલમાં અનેકવાર જમવામાં જીવાત નીકળતા હોવાના મામલા છે તે અવારનવાર સામે આવતા હોય છે અને ત્યારે ફરી એકવાર વિદ્યાર્થીઓના જમવામાં ભોજનમાં જીવાત નીકળી હતી. ભાવનગરની સમરસ હોસ્ટેલ ફરી એકવાર વિવાદમાં આવી છે. સમરસ હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ દ્વારા ખાસ હાલ વિરોધ કરવામાં આવી રહ્યો હતો. સમરસ હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ રોડ પર ઉતરી ગયા હતા અને વિરોધ દર્શાવ્યો હતો. વિદ્યાર્થીઓનો આક્ષેપ છે કે છેલ્લા 3 વર્ષથી ગરમ પાણી માટેની જે સ્ટીમ છે સિસ્ટમ છે તે બંધ છે. ખાસ ઉપરાંત અનેકવાર રજૂઆત છતાં પણ કોઈ પણ પ્રકારની કાર્યવાહી નથી કરવામાં આવી રહી. સમરસ હોસ્ટેલમાં ગરમ પાણીની વ્યવસ્થા છેલ્લા 3 વર્ષથી ના હોય ઉપરાંત જમવાની ગુણવત્તા પણ યોગ્ય ન હોય, જેને લઈને વિદ્યાર્થીઓમાં ભારે રોષ છે. સમરસ હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓને જમવામાં કહી શકાય કે જતી વખતે રસોડામાં મોબાઈલ પર લઈ જવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. હોસ્ટેલમાં વિદ્યાર્થીઓ આંદોલન પર ઉતરી ગયા છે અને ત્યારે એબીવીપી તેમજ એનએસયુઆઈના વિદ્યાર્થીઓ છે તેમના હિત માટે ખાસ તેઓ દોડી આવ્યા હતા. ઘટનાના અંગે ખાસ જાણ થતા પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો. હાલમાં હું સમરસ કુમાર છાત્રાલય ભાવનગરમાં રહું છું. શું સમસ્યા છે? 3 વર્ષથી સોલારનું ઠપ છે, અહીંયા ગરમ પાણીની વ્યવસ્થા ઠપ છે અને જમવાની ક્વોલિટીમાં રોટલીથી લઈને વારંવાર મેડમને રજૂઆત કરેલી છે. હું પોતે ભોજન સમિતિની કમિટીની અંદર રહી ચૂક્યો છું. અમારેથી પણ કાંઈ ન થયું. આજે અમે રાજીનામું આપી દીધું, બરાબર, સમયના કારણે બધાના કારણે સહી. તોય પણ આજે અમારા બધા વિદ્યાર્થીઓ ઉગ્ર આંદોલનમાં છે. હાલાકી કલેક્ટર સર અહીંયા આવીને જમવાની વ્યવસ્થાનું અને ગરમ પાણીની વ્યવસ્થાનું નહીં કરી શકે, કારણ કે અહીંયા વિદ્યાર્થી ઉભા થવા માંગતા નથી. આગામી દિવસ અહીંયા નહીં આવે ભગાવતીનો વિરોધ રેલી કાઢીને કલેક્ટર સાહેબની ઓફિસે જઈને ધરણા દેવામાં આવશે. જયદીપસિંહ ગોહિલ, ભાવનગર નગર મંત્રીની જવાબદારી. આજરોજ સમરસ ખાતે આંદોલન કરવા આવ્યા છે, જેનો વિષય છે કે અહીંયા છેલ્લા 3 વર્ષથી ગરમ પાણીની સુવિધા મળતી નથી, જે પ્રાથમિક સુવિધા છે, તથા ભોજનની ગુણવત્તામાં સતત રજૂઆત કર્યા બાદ પણ ભોજનની ગુણવત્તામાં સુધારો કરવામાં આવતો નથી. આજ 3જી-4થી વાર રજૂઆત કરવા આવ્યા છીએ, બરાબર. છેલ્લા 3 વર્ષથી નાવાના ગરમ પાણીની સુવિધા આપવામાં આવતી નથી. પછી ભોજનમાંથી વારંવાર જીવજંતુ નીકળવાની સમસ્યા છે, જેનો ઘણીવાર રજૂઆત કર્યા હોવા છતાં પણ એનો નિકાલ કરવામાં આવતો નથી. પછી જેમ કે આપણે છાશ દૂધમાં પણ વારંવાર પાણી નાખવામાં આવે છે, કે વિદ્યાર્થીઓને પણ ખબર છે, એની પણ ઘણીવાર સાહેબને રજૂઆત કરવામાં આવી પણ એનો કંઈ ઉકેલ લાવવામાં આવતો નથી. પછી જેમ કે રસોડામાં સાફ સફાઈ નથી, ઘણા વિડીયો પણ એના પડ્યા છે, તોય એના રસોડામાં સાફ સફાઈ કરવા